ટોકરાળા ગામથી પસાર થતી વલ્લભીપુર શાખા નર્મદા કેનાલમાં પાણી ઓવરફ્લો થયું। નાના ત્રાડિયાથી ઝાંઝરકા સુધીના નર્મદા કેનાલ ઓવરફ્લો થતા હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હતો। જોકે ભર ઉનાળે પાણી માટે લોકોમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આજે નાના ત્રાડિયાથી અને ઝાંઝરકા વચ્ચે માઇનોર કેનાલમાં પાણી પાટિયા ઉપરથી પસાર થતા હજારો ક્યુસેક પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે। લીંબડીથી પસાર થતી વલ્લભીપુર શાખાની નર્મદા કેનાલમાં પાણી રોકવા માટે કેનાલના દરવાજા બંધ હોવાના કારણે માઇનોર કેનાલમાં પાણી ફરી વળ્યા હતા। માઇનોર કેનાલમાં પણ માટીનો પાળો નાખ્યો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। ત્યારે એક તરફ જોવા જઈએ તો ઝાંઝરકા ગામની નજીક કેનાલમાં ગાબડું પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। હાલમાં પાળા પણ તૂટી ગયા છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી। ત્યારે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયાની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે કેનાલ તૂટી પડે અને ગાબડા પડે ત્યારબાદ નર્મદા નિગમ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।